એનસીસીના સહયોગથી ફિંગર ટિપ્સ દ્વારા યુનિક વૃક્ષારોપણ અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ. પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના દ્રઢ સંકલ્પ સાથે ફિંગર ટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશેષ સહયોગથી યુનિક વૃક્ષારોપણ અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો આજે લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ ખાતે અત્યંત ઉત્સાહજનક વાતાવરણમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના એલિસ બ્રિજ વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી અમિત શાહ અને અન્ય જાણીતા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફિંગર ટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનિલ પુરોહિતે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ મિત્ર બાયોડિગ્રેડેબલ પેનનું પણ વિશેષ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે નાગરિકોમાં ગ્રીન લાઇફસ્ટાઇલ અને ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. આ પ્રસંગે ફિંગર ટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનિલ પુરોહિતે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમદાવાદને વધુ લીલુંછમ અને સ્વચ્છ બનાવવું એ માત્ર સરકાર કે કોર્પોરેશનની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિક અને સંસ્થાની સામાજિક ફરજ છે. ફિંગર ટિપ્સ દ્વારા શરૂ કરવામાં આવેલું 1 લાખ વૃક્ષો વાવવાનું આ મહાઅભિયાન આજના ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં પ્રકૃતિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રકારની પર્યાવરણીય પહેલથી ચોક્કસપણે શહેરમાં શુદ્ધ હવાનું પ્રમાણ વધશે અને આવનારી પેઢીને સ્વસ્થ, સ્વચ્છ તેમજ ટકાઉ વાતાવરણ મળશે. આ ભવ્ય કાર્યક્રમમાં પર્યાવરણ અને ગ્રીન ઇનિશિયેટિવ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપીને વૃક્ષારોપણના આ સંકલ્પને સમર્થન આપ્યું હતું. વૃક્ષારોપણની સાથે સાથે શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા એ આ અભિયાનનો મુખ્ય હેતુ રહ્યો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. વૃક્ષો વાવો, વરસાદ લાવો, પર્યાવરણ બચાવો. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ એક પેડ માં કે નામ જે ઝુંબેશ ઉપાડી છે અને ગયા જ મહિને આદરણીય અમિતભાઈ શાહે એ જે વિશ્વ રેકોર્ડ તોડ્યો છે કે 1,11,00,000 ઝાડ, તેના અનુસંધાનમાં આ મિત્રોએ એક પેન, એક છોડ, પેનના પાછળના ભાગમાં સીડ્સ રાખ્યા છે, બિયા રાખ્યા છે અને એનાથી વૃક્ષ ઉછાળવાની, મોટા કરવાની વાત છે. યુવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે. હું આ સંસ્થાને અભિનંદન આપું છું અને 1 લાખ પેનો બનાવીને એ લોકો 1 લાખ વૃક્ષો उगाड़વાનું प्लानिंग कर रहा है, તે માટે संस्था ने फरीથી अभिनंदन. आज का कार्यक्रम एक पेन एक छोड़ हमारे लाइफ में जैसे स्किल की रिक्वायरमेंट है, क्योंकि हम जो काम करते हैं उससे हम पहचाने जाते हैं, इसीलिए हमारे लाइफ में श्वास की भी इम्पोर्टेंट है और वो क्वालिटी श्वास हमें मिलेगा अगर हम एक छोड़ एक पेन को साथ रखेंगे. आप सबने पेन तो अपनी लाइफ में पूरी लाइफ यूज किया होगा. अगर उस पेन से अगर एक प्लांट हो सकता है, वो प्लांट आपकी श्वास को अच्छा कर सकता है, आपकी हेल्थ की क्वालिटी बढ़ा सकता है. इसी के लिए हमने ये प्रोग्राम रखा है और वी आर वेरी थैंकफुल कि सभी लोग हमारे साथ में आके 1 लाख एक छोड़ पेन के मिशन को पूरा करने में हमारे साथ देंगे. थैंक यू वेरी मच. पेन का इम्पोर्टेंस बहुत रहा है. ये एक पेन है जो इसकी जस्ट पीछे बीज है. अगर इस बीज को हम यहाँ से ब्रेक करेंगे और किसी भी गमले में अगर इसको डालेंगे, और ये पूरा पेन बायोडिग्रेडेबल है, अगर हम उसमें डालेंगे तो प्लांट ग्रो करेगा. ये सभी के लिए ईजी है और प्लांट लगाना बहुत ही आसान हो जाएगा. अगर हम 1 लाख छोड़ का मिशन रखते हैं तो हम तो बहुत ही कम मिशन रख रहे हैं. मुझे ऐसा लगता है कि भारत में हर बंदा इस तरह से प्लांटेशन कर सकता है और ये बायोडिग्रेडेबल है, इसमें खाद डालने की भी जरूरत नहीं है.